જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે આત્મસંતોષી. એક સંત ફિલસૂફ પોતાનું જીવન સાદગીપૂર્ણ રીતે પસાર કરતા હતા. હંમેશા જીવનની અંદર ઓછામાં ઓછી વસ્તુની જરૂર પડે એવો એ પ્રયત્ન કરતા હતા. એટલા માટે પોતાની સાથે માત્ર એક પાણી પીવા માટે ગ્લાસ રાખતા, બાકી કોઈ વસ્તુનો આગ્રહ એ ન રાખતા. આવું સુંદર મજાનું સાદું જીવન જીવતા હતા. એક દિવસ ફરતા ફરતા એ નદી કિનારે નીકળ્યા તો તેમને જોયું કે કૂતરો નદીની અંદરથી પાણી પી રહ્યો હતો. ત્યારે સંતને વિચાર આવ્યો કે આ કૂતરાને તો ગ્લાસની જરૂર નથી, કેવો સરસ પાણી પી શકે છે. આથી તેમની પાસે રહેલો ગ્લાસ પણ તેમને ફેંકી દીધો અને તેમણે નક્કી કર્યું કે ગ્લાસની ક્યાં જરૂર છે, ભગવાને સુંદર મજાના બે હાથ આપ્યા છે, આ હાથથી હું પાણી પી શકીશ. આથી જ્યારે પણ એ પાણી પીતા ત્યારે ખોબો લઈ અને ખોબાથી પાણી પી લેતા હતા. આમ જીવનમાં જેટલી પણ ઓછી વસ્તુની જરૂર પડે આટલી વસ્તુ એ સંત રાખતા. આ સંતની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હતી. આજુબાજુના ઘણા બધા લોકો તેમનું દુઃખ લઈને એ સંત પાસે આવતા. સંત તેમને યોગ્ય ઉપાય બતાવતા. આથી લોકો ખુશ રહેતા. આમ વારંવાર લોકોની ભીડને કારણે સંત હંમેશા તેમના પ્રશ્નો ઉકેલવામાં રહેતા. આથી લોકોના પ્રશ્નો ઉકેલાય એટલે ધન આપવા માટે તેમને કહેતા, પણ સંત એક પણ રૂપિયો ગ્રહણ ન કરતા. આ વાત ફેલાતા ફેલાતા એક રાજા પાસે તેમની વાત ગઈ. એક દિવસ વહેલી સવારે રાજા સંતને મળવા માટે આવે છે. સૂર્યોદય થયો હતો અને સંત પોતાની જગ્યા ઉપર સૂરજનો તડકો માણતા બેઠા હતા. રાજા આવે છે અને સંતને પ્રણામ કરે છે. સંત પણ રાજાને આવકારે છે. તેમના અનેક પ્રશ્નો એ સાધુને રજૂ કરે છે. તેમના સુંદર મજાના જવાબ એ સંત આપે છે. રાજા એકદમ આનંદમાં આવી જાય છે અને એમના બધા પ્રશ્નોના જવાબ તેમને મળી જાય છે. આથી રાજા એ સંતને કહે છે કે હું તમને જે આપું એ લેવા માટે આપ તૈયાર થાઓ, આવડી નાનકડી મારી મદદ તમે સ્વીકારો. એમ કહી રાજા હીરા માણેકને રત્નો આપે છે. તો સંત ના પાડી દે છે કે મારે કશું જ લેવાની જરૂર નથી, મને ભગવાને જે આપ્યું છે એનાથી હું ખુશ છું. છતાં પણ રાજા આગ્રહ કરે છે કે મારી કંઈક ને કંઈક નાની મદદ તમે સ્વીકારો. આથી સંતે તેમને કહ્યું, તો એમ કરો, મને એક મદદ કરો, તમે જ્યાં ઊભા છો ને ત્યાંથી દૂર ખસી જાઓ અને સૂરજનો પ્રકાશ આવવા દો. એ તડકો મારા ઉપર આવે ને એટલી મદદ મને કરો. આથી સાધુની વાત સાંભળી રાજાને દુઃખ ન લાગ્યું. એ ત્યાંથી દૂર હટી જાય છે અને સૂરજનો પ્રકાશ તેના પર આવવા દે છે. રાજા સમજી જાય છે કે આવા આત્મસંતોષી સાધુને હું શું આપી શકું, અને એ પોતાનો રથ લઈ પોતાના ઘર તરફ ચાલી નીકળે છે. આમ આત્મસંતોષી આ સંતને કોટી કોટી વંદન કે જેમણે ઈશ્વરે આપેલી વસ્તુનો હંમેશા આગ્રહ રાખ્યો અને વધારેમાં વધારે જ વસ્તુ ન મેળવવા માટેનો તેમણે ક્યારેય પ્રયત્ન ન કર્યો.